બતાય ને ટાયર ટાયર બમકાઈ નાખે તારો આ તો જય માતાજી મિત્રો અમે જારા રાત થરાદ વિષ્ણુભાઈ બે જેમ કે તમને ઘણા બધાને ખબર નહીં હોય મારે એક ઇકો ગાડી હતી અને અમે જતા હતા ચોટીલા ફેમિલી સાથે અને ચોટીલા જતા પોકો સાથે 1.5 કિલોમીટર બાકી હતા મારે એક્સિડન્ટ થયું એટલે ગાડી પાગલ પડી હતી અને હજી વીમાવાળા ચેક કરવા નતા આવ્યા પણ આદા આવેલા હતા એટલે મને બોલાવ્યો હતો થરા એટલે અમે 2 જણા થરા અને બધી વિઝિટ કરવા અંદર બધું પૂછશે કે ભાઈ કેટલા જણા હતા નામ બધું 3 ડેક પૂછશે એટલે અમે હવે નીકળ્યા पुणे पहुंची गया था घणीबार मंदिर है ने ત્યાં હા ભાઈ આ બાજુ આવ્યા જાય છે મીઠા આ બાજુ દિયોદરી બોલેલું જોગણીબાનું મંદિર મિત્રો જોગણી માતાનું ઝૂમ નહીં થાય ગયા છે કેનાલવાળા માતાજી જોગણીબાનું મંદિર પેલો રહ્યો ખૂબ પડસાવાળો છે કેનાલ હેડી જેસીબી તૂટી જાય આપણે લેમ્પડો કેટલા હાથવાળા કેનાલની પાડી છે આપણે રેલવે ફાટક પહોંચી ગયા અને પુલે પાણી છે પુલે પાણી ભરેલ પડ્યું છે તમને હું બતાવી ગયો ભાગો વરસાદનું નીકળી જાય બાઇક નહેરી રહેશે હા વરસાદનું પાણી તમે જુઓ ખાલી આ કેટલો ભરેલ પડ્યું છે બતાય ને ટાયર ટાયર હવે આજ તો ઘણું બધું હા વરસાદ લાગે ઘણો છે એવું લાગે ભાઈ પાણી ખૂબ બધો મડ બાઇક કાઢ્યું આમ અડધો આટલો એન્જિન ડૂબી ગયો તો એટલું પાણી હતું તે તો બંધ ના થઈ જાય બસ આ સાઈડ બાકી થોડા નજારો કેવો છે મસ્ત મસ્ત ઘર તે કેનાલની પૂરી બાકી આ બાજુ કેનાલનું પાણી લાવ્યું છે એવું મસ્ત હા એક નંબર કેટલો એડવેન્ચર રસ્તો આવ્યો છે મારે આજે બે રાઇડર છે એટલે કોઈ ચિંતા નહીં કેમ કે બધી બાઇક આગે છે ટક્કર મારતા અકસ્માત થયો બરાબર થેલી પડે છે 1 કિલો મરચાં લીધા છે હા તો ભાઈ આપણે વીમાવાળા ભાઈથી મુલાકાત કરી અને ભાઈ ખૂબ મને ખૂબ પૂછ્યું કે ચા ભૂલ કાઢ્યું પણ ચાય ભૂલ નીકળી નથી આપણે હા ખૂબ ડિટેલ લીધી પણ આપણે કાંઈ ભૂલ નીકળે નહીં આપણે લગભગ વીમો પાસ કમ્પ્લીટ થઈ ગયા છે અને ખૂબ માથા કૂટ્યા એટલે કોઈ હદ બહાર વગીને કોણ અને પછી આપણે લેવા જતા મરસા જેમ કે થરા આવ્યા હતા ને એટલે ઘરેથી ફોન આવ્યા હતા કે મરસા તો લેતો હતા એ શીખણ લાય પછી મરસા માટે ખાય એમાં પછી આપણે મરસા લીધા અને પછી નીકળી ગયા હતા આપણે થરાથી ડાયરેક્ટ દિયોદર થઈને ઝાડા થઈને કોતરવાળા જેમ કે કેનાલે યાર એકમાં કે ઝાડમાં ધીમાં કે ફીટ એમાં પાછા જનાવર કોઈ નીકળે પશુ ગાય છે ભેંસ છે હા અને થરામાં વરસાદ પણ ખૂબ આવ્યો હતો એટલે હવે આવ્યો તો મજા આવે જેમ કે પલળતા હતો તો હવે ચલો દિયોદર જઈને ભૂખ લાગી છે અમારે વિષ્ણુભાઈને ખવડાવવાની છે ભેળ અમે 2 ભેળ ખા પછી ફેર છે રાસ્તા કન્ટિન્યુ કરેંगे
ફાઇનલી આપણે દીવ પહોંચી ગયા હતા અને વિષ્ણુભાઈને મને લાગી ગઈ ભૂખ એટલે નાસ્તો કરવાના આપણે શું કરશું નાસ્તો કચોરી બનાવવાની હતી આવી મસ્ત મજાની કચોરી અમારે આવી ગઈ હતી ભમકાઈ નાખી તારો તો આપણે મસ્ત મજાનો નાસ્તો બીજો કરી નાખ્યો છે અને હવે નીકળવાનું છે ઘરે ચમ કે વાગ્યા છે 6 અને પછી અમારા બાઇકને થોડીક લાઇટ ઓછી થાય છે મજાક વરસાદ બીજો આવી જાય ને ખૂબ હેરાન થઈ જાય એટલે ફટોફટથી ઘરે પહોંચી જવું વિષ્ણુભાઈને મૂકીને પછી ડાયરેક્ટ ઘરે રેડી देखो मौसम का बहुत बड़ा बढ़िया मौसम है અત્યારે છે બીજો દિવસ ને વિષ્ણુભાઈને મારે એક વિડીયો શૂટ કરવાનો છે હિન્દી ચેનલમાં તો તમે ચેનલ મારી કોઈ જોઈ નહીં હોય ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક આપી દઈએ છીએ ચેકઆઉટ કરી નાખ્યું બરાબર અને અમારે ગુરુ આવે છે એટલે અહીંયા દેવાના છે પણ એમાં પહેલાં અમે પલ્સર લઈને આવ્યા અને પલ્સરમાં થઈએ ધક્કો સારું થતું નહીં જતું તો આપણે ફાઇનલી ઘરે પહોંચી જાય ને પછી આપણે જે વિડીયો શૂટ કરવાનો હતો નીચામાં કરવાનું ખબર ટેન્ટ આ ટેન્ટમાં આપણે આખી નાઇટ સર્વાઈવ કરવાની છે એટલે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપણે આપેલી છે એમાં ક્લિક કરીને જતા રહેતો જોઈ નાખો લાઈક બીજું બધું કરી નાખું અને આ બ્લોગને આપણે એન્ડ કરી નાખો તો મળે બીજા વિડીયો ચલો બાય બાય જય માતાજી.